हेलो स्टूडेंट्स, बीकॉम में टेक्सेशन में આપણે અન્ય સાધનોમાંથી આવક એટલે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસનું પ્રકરણ શીખી રહ્યા છે। તો આ પ્રકરણ વિશે આ વિડીયોમાં આપણે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું અને જે અગત્યના મુદ્દાઓ છે એના વિશે પણ વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું। સૌપ્રથમ એનો અર્થ જોઈએ કે અન્ય સાધનોમાંથી આવક એટલે શું। જે કરપાત્ર આવક, નફો કે લાભ આવકના પ્રથમ ચારમાંથી કોઈપણ શીર્ષક હેઠળ સમાવવામાં આવ્યા ન હોય તેનો સમાવેશ અન્ય સાધનોમાંથી આવકના શીર્ષક હેઠળ થાય છે। શું કહ્યું છે? આવકના પ્રથમ ચારમાંથી કોઈપણ શીર્ષક હેઠળ સમાવવામાં આવ્યા ન હોય, બરાબર। હવે આવકના 5 સાધનો છે, હવે અહીંયા એમ કીધું આવકના ચારમાંથી કોઈપણ શીર્ષક હેઠળ સમાવવામાં ન આવ્યો હોય તેવી આવકને અન્ય સાધનોની આવક કહેવામાં આવે। હવે સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે આવકના 5 સાધનો જે છે કયા કયા છે। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આવકના જે સાધનો છે, એક છે પગારની આવક, બીજું છે મકાન મિલકતની આવક, ત્રીજું ધંધો કે વ્યવસાયની આવક, ચોથું મૂડી નફાની આવક અને પાંચમું અન્ય સાધનોની આવક। વ્યાખ્યા એમ કે જે આવકનો સમાવેશ પહેલાં ચારમાં નહીં થતો હોય, બરાબર, 1 થી 4 આવકના સાધનોમાં જેનો સમાવેશ નહીં થતો હોય, એટલે કે જે આવક પગારની આવક નથી, મકાન મિલકતની પણ નથી, ધંધા કે વ્યવસાયની નથી કે મૂડી નફાની પણ નથી, આવી જે બધી આવકો છે કે જેનો 1 થી 4માં સમાવેશ નહીં થતો હોય તે આવકને આપણે કઈ આવક કહીશું? અન્ય સાધનોમાંથી આવક કહીશું, બરાબર। તો આટલી સ્પષ્ટતા પછી આ શીર્ષક હેઠળ ખાસ કરીને નીચેની આવકોનો સમાવેશ થાય છે। હવે કઈ કઈ આવકનો સમાવેશ થાય એની વાત કરીએ તો જુઓ, ડિવિડન્ડ, શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેરમાં આપણે નાણાં રોક્યા હોય તો એના પર જે ડિવિડન્ડ મળે એ, જામીનગીરીઓનું વ્યાજ, આપણે ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો વગેરેમાં નાણાં રોક્યા હોય તો એના પર વ્યાજ મળે એ, લોટરી, વ્યૂહરચના, હરીફાઈ, દોડ, ઘોડદોડ, પત્તા, અન્ય રમતો, જુગાર, શરતો વગેરેની આવક, નોકરીની સમાપ્તિને લીધે કે શરતોમાં ફેરફારને લીધે મળેલ કે મળવાપાત્ર વળતર, મૂડી મિલકતોની ફેરબદલીની સમજૂતી નિષ્ફળ જાય ત્યારે તે અંગે જપ્ત કરેલ એડવાન્સ રકમ, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર ભાડે આપ્યા હોય તો તેમના ભાડાની આવક, અપૂરતા અવેજ કે અવેજ વગર મળેલ નાણાં કે બક્ષિસો, ગિફ્ટ, આપણને જે બક્ષિસ મળે ગિફ્ટ તરીકે એની વાત છે। આ ઉપરાંત પણ બીજી અનેક આવકોનો સમાવેશ આ શીર્ષક હેઠળ થાય છે। એટલે આ બધી જે આવકો છે એ અન્ય સાધનોમાં આવે। કેમ કે આ બધી આવકો જે છે અહીંયા આપણે લખી, ડિવિડન્ડ, વ્યાજ, લોટરી, વ્યૂહરચના, આ બધું આવકના પહેલા 4 શીર્ષકોમાં નથી આવતી, બરાબર, એટલા માટે એને અન્ય સાધનોની આવક કહેવાય। ત્યારબાદ બીજો એક મુદ્દો છે ગ્રોસિંગ અપ। આ ચેપ્ટરમાં તમને પ્રશ્નોમાં, દાખલામાં વારંવાર આ શબ્દ આવશે કે ગ્રોસિંગ અપ। ગ્રોસિંગ અપ એટલે શું? ગ્રોસિંગ અપ એટલે કર સહિતની કુલ રકમ ગણવી, મળેલી ચોખ્ખી આવક કર કપાત પછીની આપી દીધી હોય અને તેના પરથી કર પહેલાંની કે કર સહિતની કુલ રકમ શોધવાની પ્રક્રિયાને ગ્રોસિંગ અપ કહેવાય છે। એટલે પ્રશ્નમાં તમને ચોખ્ખી આવક આપી હશે, એના પરથી કુલ આવક શોધવી પડે તો એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ગ્રોસિંગ અપ કહેવાય। એનું સૂત્ર પણ છે, જુઓ, ગ્રોસિંગ અપનું સૂત્ર શું કરવાનું છે? ગ્રોસ આવક શોધવા માટે ચોખ્ખી આવક ગુણ્યા 100/100 માઇનસ TDS। TDS એટલે કર કપાત, બરાબર, મૂળ સ્થાનેથી કેટલો TDS કપાયેલો છે આવકવેરો એ બાદ કરવાનો, તો મળેલ ચોખ્ખી આવક ગુણ્યા 100/100 માઇનસ TDS। આમ કરીશું તો ચોખ્ખી આવક પરથી આપણને કુલ આવક મળશે, જેને ગ્રોસિંગ અપ કર્યું એમ કહેવાય। હવે ગ્રોસિંગ અપના નિયમો છે, જુઓ, કર મુક્ત સરકારી જામીનગીરી ગ્રોસિંગ અપ કરવું નહીં, કારણ કે સરકારી જામીનગીરી છે, બરાબર, એમાં ગ્રોસિંગ અપ કરવાનું નથી। કર મુક્ત વેપારી જામીનગીરી ગ્રોસિંગ અપ કરવું, કર મુક્ત વેપારી જામીનગીરી શબ્દ પ્રયોગ હોય, બરાબર, કોમર્શિયલ સિક્યુરિટીઝ, તો તે સમયે તમારે ગ્રોસિંગ અપ કરવું પડશે। વેપારી જામીનગીરી કર બાદ હોય, જ્યારે પણ પ્રશ્નમાં કર બાદ જામીનગીરી શબ્દ વાપર્યો હોય તો એના 2 નિયમો છે। જો દાખલામાં મળેલ વ્યાજની ચોખ્ખી રકમ આપી દીધી હોય તો ગ્રોસિંગ અપ કરવું જ પડે, બરાબર, દાખલામાં વ્યાજની ચોખ્ખી રકમ આપી દીધી છે કે કેમ જોવાનું। જો કર બાદ જામીનગીરી પર વ્યાજની ચોખ્ખી રકમ આપી હોય તો ગ્રોસિંગ અપ કરવું જ પડે। જો દાખલામાં જામીનગીરીની રકમ અને વ્યાજનો દર આપી દીધો હોય તો તેના પરથી વ્યાજની રકમ શોધી કાઢવી અને ગ્રોસિંગ અપ કરવું નહીં, બરાબર। એટલે આ નિયમો જે છે ખાસ ધ્યાનમાં રાખવાના। કર મુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ, અમુક જામીનગીરી એવી છે કે જે
સંપૂર્ણ કરમુક્ત છે, એટલે કરદાતાની અન્ય સાધનોની આવકમાં ઉમેરવાની નથી તેનું વ્યાજ. બરાબર. કઈ જામીનગીરીઓ છે જુઓ. કરમુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ પરનું વ્યાજ સંપૂર્ણ કરમુક્ત છે. તેનો સમાવેશ કુલ ગ્રોસ આવકમાં પણ થતો નથી. એટલે આપણું આવકનું જ્યારે પત્રક બનાવીશું, પત્રકમાં પણ આવા વ્યાજને લેવાનું નથી. કઈ દાખલા તરીકે કેન્દ્ર સરકારે બહાર પાડેલી જામીનગીરીઓ, જે સરકારી જામીનગીરી છે તે 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ, 9% રિલીફ બોન્ડ, SBIના NRI બોન્ડ, હુડકો પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના બોન્ડ વગેરે. તો આવા બોન્ડ કે જામીનગીરીમાં આપણે નાણાં રોક્યા હોય એના પરથી જે વ્યાજ મળે કેવું છે? કરમુક્ત છે, સંપૂર્ણ કરમુક્ત. એટલે એને આપણે અન્ય સાધનોની આવકમાં લેવાનું નથી. ખાસ કપાતો. અન્ય સાધનોની કુલ આવક ગણ્યા પછી એમાંથી અમુક કપાતો બાદ મળે, એટલે ખર્ચા બાદ મળે. તો કયા ખર્ચા બાદ મળે? તો જુઓ, વ્યાજ વસૂલ કરવા કે ઉઘરાવવા માટે થયેલ ખાસ ખર્ચ બાદ મળે, પરંતુ ડિવિડન્ડ ઉઘરાવવા માટે થયેલ ખર્ચ બાદ ન મળે. આ ખાસ ધ્યાન રાખવા. બરાબર. જામીનગીરી એટલે ડિબેન્ચર કે બોન્ડ ખરીદવા માટે લીધેલી લોન, ઉછીની લીધેલી રકમનું વ્યાજ બાદ મળે. બરાબર. ડિબેન્ચર કે બોન્ડમાં નાણાં રોકવા માટે આપણે લોન લીધી હોય એનું વ્યાજ પણ બાદ મળશે. ભારતીય કંપનીના શેર ખરીદવા માટે લોન કે ઉછીની લીધેલી રકમનું વ્યાજ બાદ ન મળે. આ ધ્યાન રાખવાનું. પરંતુ આ સંજોગોમાં ફક્ત ડિવિડન્ડની આવકના 20% સુધીની કપાત બાદ મળે. બરાબર. ભારતીય કંપની પાસેથી જે ડિવિડન્ડ મળ્યું હોય એની આવકના 20% કપાત બાદ મળી જશે. નંબર 4, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર ભાડે આપ્યા હોય તો તે અંગે ચાલુ મરામત ખર્ચ, વીમો, ઘસારો એની રકમ પણ બાદ મળશે. બરાબર. તો આ 4 મુદ્દા છે કપાતો માટે ખાસ ધ્યાન રાખવાના. બીજી કેટલીક અગત્યની વાત છે જે આપણે નોંધ સ્વરૂપે લખી છે. ઘોડદોડ અને ડિબેન્ચર પર મળેલ વાર્ષિક વ્યાજની આવક 5,000થી વધુ ન હોય, તેમજ બેંક ડિપોઝિટ પર મળેલ વાર્ષિક વ્યાજની આવક 10,000થી વધુ ન હોય તો તે અંગે TDSની કપાત થશે નહીં. TDS એટલે મૂળ સ્થાનેથી કપાત, એ નહીં થાય. બરાબર. ફેમિલી પેન્શનની આવકના 1/3 અથવા 15,000 રૂપિયા, બે પૈકી જે રકમ ઓછી હશે તે કપાત તરીકે બાદ મળે. એટલે પ્રશ્નમાં જો ફેમિલી પેન્શનનો મુદ્દો આપ્યો હોય તો જે આવક હોય એમાંથી 1/3 અથવા 15,000 બેમાંથી જે ઓછું હોય તે બાદ કરી નાખવાનું. પોસ્ટ ઓફિસમાં એક નામે બચત ખાતું હોય, મળેલ વ્યાજમાંથી 3500 રૂપિયાની કપાત બાદ મળે. એકથી વધુ નામે સંયુક્ત ખાતું હોય, 2 નામે, 3 નામે એમ, તો 7,000 રૂપિયાની કપાત બાદ મળે. રોકાણોના ખરીદ વેચાણ અંગે ચૂકવેલી દલાલી બાદ ન મળે. એટલે કે રોકાણોનું ખરીદ વેચાણ કરવા માટે આપણે કોઈ દલાલી ચૂકવી હોય તો એ બાદ નહીં મળશે. આકસ્મિક આવકો, લોટરી, દોડ, ઘોડદોડ, પઝલ, સટ્ટો, જુગાર વગેરે અંગે કોઈ પણ પ્રકારના ખર્ચા કે કપાતો બાદ મળે નહીં. બરાબર. આકસ્મિક આવકો મેળવવા માટે કોઈ પણ ખર્ચો કર્યો હોય ક્યારેય બાદ નહીં મળશે. ત્યારબાદ આગળ જુઓ, બીજા થોડાક અગત્યના મુદ્દાઓ છે. બક્ષિસની કરપાત્રતા, ગિફ્ટ, આપણને જે ગિફ્ટ મળે એ. લગ્ન પ્રસંગે મળેલ બક્ષિસ નાણાં કે મિલકત સ્વરૂપે કર મુક્ત ગણાય. કોઈ પણ વ્યક્તિને લગ્નના દિવસે જે પણ બક્ષિસ મળે, ગમે એના પાસેથી મળે, એ કર મુક્ત છે. એના પર કોઈ આવકવેરો ભરવાનો નથી. ત્યારબાદ બીજો મુદ્દો, સગા એટલે કે રિલેટિવ્સ પાસેથી મળેલ તમામ પ્રકારની બક્ષિસ કર મુક્ત ગણાય, ગમે તેટલી રકમની હોય. આપણે જે સગા હોય રિલેટિવ્સ, એના પાસેથી જેટલી પણ બક્ષિસો મળે બધી કર મુક્ત ગણાય. પણ આવકવેરાના નિયમોમાં સગાની વ્યાખ્યા આપી છે, રિલેટિવમાં કોનો સમાવેશ થાય એનું લિસ્ટ આપ્યું છે. તો એટલા જ લોકો પાસેથી બક્ષિસો મળે તો કર મુક્ત ગણાય. નંબર 3, સગા ન હોય તેવા અન્ય લોકો પાસેથી મળેલ વાર્ષિક 50,000 રૂપિયા સુધીની રોકડ બક્ષિસ કર મુક્ત ગણાય. મળેલ વાર્ષિક 50,000 રૂપિયાથી વધુ કિંમતની રોકડ બક્ષિસ કર પાત્ર ગણાય. એટલે કે જે લોકો આપણા સગા ન હોય, રિલેટિવ ન હોય, એવા લોકો પાસેથી મળેલ બક્ષિસ વાર્ષિક 50,000 રૂપિયા સુધીની લિમિટ છે. બરાબર. બધાનો સરવાળો કરવાનો ભેગો, કોઈ એક વ્યક્તિગત નથી જોવાનું. બધા લોકો પાસેથી મળેલી બક્ષિસનું ટોટલ વેલ્યુ 50,000 કે તેનાથી ઓછું હોય તો કર મુક્ત, એનાથી વધી જતું હોય તો કરપાત્ર.
નંબર 4, સ્થાવર મિલકતોની બક્ષિસ, સ્થિર મિલકતો, બરાબર, જમીન, મકાન વગેરે. નંબર 1, અવેજ વગર એટલે કે એકદમ ફ્રીમાં મળી હોય તો બક્ષિસનું સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય 50,000થી વધુ હોય તો સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ કરપાત્ર ગણાય. એટલે કે બક્ષિસ જે મળી છે પ્રોપર્ટી, એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી છે? 50,000થી વધુ હોય તો સ્ટેમ્પ ડ્યુટીની રકમ કરપાત્ર. અપૂરતા અવેજવાળી સ્થાવર મિલકતોની બક્ષિસ એટલે કે આપણે અવેજ તો ચૂકવ્યો છે, કિંમત તો ચૂકવી, પણ પૂરતી ચૂકવી નથી, અધૂરી ચૂકવી હોય, ઓછી ચૂકવી હોય. જો નીચેની શરતોનું પાલન થાય તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ અને ખરેખર અવેજ એટલે ખરેખર તમે કેટલી કિંમત ચૂકવી તે એનો તફાવત બક્ષિસ મેળવનાર માટે કરપાત્ર ગણાય. એ 2 શરતો આપી છે, આ બંનેનું પાલન થાય તો સ્ટેમ્પ ડ્યુટી મુજબનું મૂલ્ય ખરેખર અવેજની રકમના 110%થી વધુ હોય, સ્ટેમ્પ ડ્યુટી મુજબનું મૂલ્ય અને ખરેખર અવેજનો તફાવત 50,000થી વધુ હોય. આ 2 શરતોનું પાલન થતું હોય તો સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય અને ખરેખર અવેજનો તફાવત કરપાત્ર ગણાશે. બરાબર. નંબર 5, સ્થાવર મિલકતો સિવાયની અન્ય મિલકતો, જંગમ મિલકતો. જંગમ મિલકતો એટલે શું? જેનું તમે હેરફેર કરી શકો, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકો, એવી મિલકતો જે છે એ જંગમ મિલકતમાં આવે. તો એના માટે શું નિયમ છે? જુઓ, અવેજ વગર એટલે તદ્દન ફ્રીમાં મળી હોય, બક્ષિસની બજાર કિંમત 50,000થી વધુ હોય તો મિલકતની વાજબી બજાર કિંમત કરપાત્ર ગણાય. બરાબર, 50,000થી વધારે કિંમતની હોય તો કરપાત્ર. અપૂરતા અવેજવાળી એટલે કે તમે અવેજ તો ચૂકવ્યો હોય પણ અધૂરો ચૂકવ્યો હોય, બક્ષિસની વાજબી બજાર કિંમત 50,000થી વધુ હોય તો મિલકતની બજાર કિંમતમાંથી અવેજ બાદ કર્યા પછીની રકમ કરપાત્ર ગણાય. તો આ રીતે બક્ષિસના પણ નિયમો છે. ત્યારબાદ બીજા 2 નિયમો હજુ બાકી છે. કોઈ પણ પ્રકારનું વળતર મળે તો તે પ્રાપ્તિના વર્ષની આવક ગણાય અને તેમાંથી 50%ની કપાત બાદ મળે. બરાબર, અમુક જગ્યાએથી ઘણી વખત આપણને વળતર પ્રાપ્ત થતું હોય છે, તો એવા સમયે મળેલ વળતરમાંથી 50%ની કપાત બાદ મળશે. અને છેલ્લો મુદ્દો, કાંડા, ઘડિયાળ, કાર જેવી મિલકતોનો સમાવેશ આવકવેરાની કલમ 56(2)(7) જણાવેલ મિલકતોમાં થતો નથી, તેથી આવી બક્ષિસો કરપાત્ર ગણાશે નહીં. એટલે કાંડા, ઘડિયાળ, કાર જેવી મિલકતો જો ઉલ્લેખ કર્યો હોય પ્રશ્નોમાં તો એવી મિલકત ગણાતી જ નથી આવકવેરાના નિયમ પ્રમાણે, તેથી એને કરપાત્ર પણ ગણવી નહીં. બરાબર, તો આવી બધી વિગતો ખાસ ધ્યાનમાં રાખવી.